નમસ્કાર દર્શક મિત્રો, હું છું હર્ષદ અને લોકસાદમાં આપનું સ્વાગત છે. ગુજરાતના લાખો યુવાનો સરકારી નોકરી માટે રાત દિવસ એક કરતા હોય છે અને રાત દિવસ પોતાનો પરસેવો રેડતા હોય છે. પરંતુ શું થાય કે જ્યારે એ પુસ્તકો એ વાંચે છે એ જ પુસ્તકો એમનું ભવિષ્ય બગાડી શકે છે. આજે આપણે એ પુસ્તકોનો ખુલાસો કરવો છે. અત્યારે જે પુસ્તકની મારી પાસે જાણકારી છે એ પુસ્તક જ્ઞાન લાઈવ સંસ્થા દ્વારા પ્રકાશિત જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી માટેની બુક છે અને એ બુકની વેચાણ છે ફ્લિપકાર્ટ અને અન્ય પ્લેટફોર્મો ઉપર અત્યારે હજારો બુકો વેચાઈ ચૂકી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે એ પુસ્તકોમાં જે જવાબો આપેલા છે અને જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા છે આન્સર કીમાં, એ તદ્દન ખોટા છે. જ્યારે જે વિદ્યાર્થીઓ આ પ્રશ્નો વાંચે અને એ વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષામાં એક માર્ક્સ માટે પણ લડત હોય ત્યારે આ જે પ્રશ્નો એ વિદ્યાર્થીઓનું જે કારકિર્દી છે એ કેટલે હદ સુધી બગાડી શકે. હવે હું તમને આ પુસ્તકના પુરાવાઓ સાથે બતાવું છું. આ પુસ્તકમાં પેજ નંબર તમે 307 ઉપર આવી જાઓ, ત્યાં તમને પાછળ પ્રશ્ન સંખ્યા 61 બતાવશે. જાણીતું છે, પટોળા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? આખી દુનિયા જાણે છે કે પાટણના પટોળા પ્રખ્યાત છે. ઓપ્શન બી આમાં સાચો છે. પરંતુ આ પુસ્તકની આન્સર કી મુજબ જવાબ એ પટોળા માટે જેતપુર જાણીતું છે. પ્રશ્ન સંખ્યા 69 જોઈએ. પશુપતિનાથ મંદિર કયા દેશમાં આવેલું છે? તો જગવિખ્યાત છે. ભગવાન પશુપતિનાથનું જગવિખ્યાત મંદિર નેપાળમાં છે. પરંતુ આ પુસ્તક હિસાબે મલેશિયા ઓપ્શન ડી આપેલો છે. આનાથી મોટી બેદરકારી શું હોઈ શકે? પ્રશ્ન સંખ્યા 71 જુઓ. જામનગરનું ઐતિહાસિક રણમલ તળાવ જેને આપણે લાખોટા લેક કહીએ છીએ, તે આ પુસ્તકની આન્સર કી પ્રમાણે સુરતમાં આવેલું છે. પ્રશ્ન સંખ્યા 72 ગુજરાતની ભૂગોળનો સાવ પાયાનો પ્રશ્ન છે કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ આવે ડાંગ. છતાં આ ભાઈએ નવસારી સાચો જવાબ આપ્યો છે. હવે 74 સંખ્યા જોઈએ. પ્રશ્ન નંબર 74. પ્રશ્ન સંખ્યા 74 જોઈએ. ગોરખનાથ શિખર ગુજરાતના કયા પર્વત પર આવેલું છે? ગુજરાતનો સૌથી ઊંચો શિખર ગોરખનાથ ગિરનાર પર્વત પર છે, પણ આ પુસ્તક તેને અંબાજી પર બતાવે છે. દર્શક મિત્રો, આ કઈ એક બે ભૂલો નથી, આખી આન્સર કી છે ખોટી છાપી દેવામાં આવી છે. અને આ જે ભૂલો છે એ ભૂલો હોઈ શકે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પોતે જાગૃત વિદ્યાર્થીઓ છે એ પોતે જે આન્સર જોઈ અને ચોંકી ગયા અને તેઓએ સંસ્થાનો સંપર્ક કર્યો, પરંતુ બેદરકારી કેવી કે આ સંસ્થાએ વિદ્યાર્થીઓને સારો રિસ્પોન્સ આપવો જોઈએ, એના બદલામાં વિદ્યાર્થીઓને સારો રિસ્પોન્સ તો છોડો પણ રિસ્પોન્સ જ આપ્યો નથી. બસ પુસ્તકો વેચાય છે અને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે. આજે લોકસાદનો સવાલ એ સંસ્થાઓને છે જે પોતે સંસ્થાઓ શિક્ષણને નહીં પણ શિક્ષણને એક વેપાર માને છે. શું તમારે આવી બુકો છાપી અને માત્ર વેચી કાઢવાનો જ ઉદ્દેશ્ય છે? આમાં કોઈ પ્રૂફ રીડિંગ નામની કોઈ વસ્તુ હોય છે કે નહીં? અને જે તમે ભૂલો કરો છો તો એ ભૂલોના કારણે જે વિદ્યાર્થીઓના જીવન કે જે વિદ્યાર્થીઓની કારકિર્દી એ રોળાઈ જશે, એ વિદ્યાર્થીઓ નાપાસ થશે, તો એની જવાબદારી કોણ લેશે? આ માત્ર કોઈ એક પુસ્તકની વાત નથી અને કોઈ એક વિદ્યાર્થીઓની વાત નથી. આ દરેક વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે જો તમે આવી કોઈ પણ પુસ્તકમાંથી તમે તૈયારી કરતા હોય તો ખ્યાલ રાખજો કે ક્રોસ ચેક કરજો. તમે જે પણ પ્રશ્નો વાંચો છો એમાં તમને કોઈ પણ ડાઉટ દેખાય તો ક્રોસ ચેક જરૂરથી કરજો. અને તમારી કારકિર્દી આવા જે પુસ્તકોના પ્રિન્ટિંગના ભૂલોના લીધે ન બગડે એનું ખાસ ધ્યાન રાખવા માટે તમે તમારી સાવચેતીમાં રહેજો કે તમે ક્રોસ ચેકિંગ કરજો. અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે આવી જે સંસ્થાઓ છે કે જે ભૂલો કરે છે તો એમને પણ કડક કાર્યવાહી થવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓએ આ પુસ્તકો લીધી છે અને જે વિદ્યાર્થીઓને આવી ભૂલો દેખાય છે એ પુસ્તકની સંસ્થાને પણ હું કહેવા માંગુ છું કે સંસ્થાએ એના માટે કાયદેસર રીતે પગલાં લેવા જોઈએ અને વિદ્યાર્થીઓના જે પુસ્તકો છે, જે પૈસા લીધા છે એ પરત કરવા જોઈએ અને નવી બુકો છાપી અને નવી બુકો જે વિદ્યાર્થીઓ લીધી છે અત્યાર સુધીમાં એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ. અને જે વિદ્યાર્થીઓ અત્યારે લઈ ચૂક્યા છે આ બુકો, એમને પણ ખાસ કહેવું છે કે તમે ક્રોસ ચેક કરજો. જે પણ તમે જવાબો વાંચો છો એ ગોખણપટ્ટી ના કરો. તમે જે જવાબો વાંચો છો એને 2 નહીં પણ 3 વાર તમે ક્રોસ ચેક કરો, જેથી કરીને તમારી કારકિર્દી ખરાબ ના થાય. અને તમને સૌને મારી અને લોકસાદ પરિવારથી હાર્દિક શુભેચ્છાઓ કે તમે આવી પરીક્ષાઓ અને ઉત્તીર્ણ કરો અને તમારા પરિવારના અને તમારા સપનાઓ સાકાર કરો. એ સાથે હું છું હર્ષદ. નમસ્કાર.